भवशम्भवभीति वेदनम् सुखसम्पत् करुणानिकेतनम् व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणि श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय सरयुदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी, श्री रेवती बलदेवजी महाराजनी जय। શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંધમાં શ્રીકૃષ્ણ પરમાત્મા વિદ્યા અભ્યાસ કરી અને મથુરા પરત પધાર્યા છે. ત્યારબાદ ભગવાન ઉદ્ધવજીને વ્રજની અંદર ગોપીઓને પરમાત્મા પ્રત્યે કેટલો પ્રેમ છે, પ્રેમ તત્વ શું છે એ સમજાવવા માટે ભગવાને ઉદ્ધવજીને વ્રજ મોકલ્યા છે. હવે ઉદ્ધવ ગમનની કથા શરૂ થાય છે. ઉદ્ધવ ગમનની કથા એટલે સાધના ઉપર ભક્તિના વિજયની કથા. આ કથામાં જ્ઞાન અને ભક્તિનો મધુર કલહ છે. ઉદ્ધવ ગમનની કથા સમજાવે છે કે પ્રભુને મેળવવામાં ભક્તિ સિવાયના અન્ય સાધનો પાંગડા છે. કેવળ જ્ઞાન અને વૈરાગ્યથી પરમાત્માના દિવ્યાનંદનો અનુભવ થતો નથી. જ્ઞાન જગત અને ઈશ્વર બંને એક ભાષે છે, તેને જુદા પાડી આપે છે. જ્યારે વૈરાગ્ય છે એ જગત પ્રત્યે જીવને ચોંટવા દેતો નથી. એટલું જ કામ વૈરાગ્ય કરે છે. માટે સાધકને જ્ઞાન, વૈરાગ્ય અને ધર્મ સહિત ભક્તિ એ બધાયની જરૂર છે. ધર્મ અને ભક્તિને છોડીને કેવળ જ્ઞાન અને વૈરાગ્યથી નારાયણનો જીવાત્માને અનુભવ થતો નથી. રાજર્ષિ ભરતે જ્ઞાન અને વૈરાગ્યની સાધનાથી બાપનું રાજ્ય, પોતાનો ગ્રહ, પત્ની, પરિવાર એ બધું છોડેલું. છતાંય મૃગ બાળકમાં પ્રેમ થવાથી ભગવાન ભૂલાયા અને મૃગાકારે એમની વૃત્તિ અંતકાળે થઈ અને પરિણામે મૃગનો જન્મ લેવો પડ્યો. માટે વ્યક્તિના જીવનમાં ધર્મે સહિત ભક્તિ જ ભગવાનનો ભેટો કરાવી આપે છે. જ્ઞાન વૈરાગ્યની જરૂર તો એટલા માટે છે કે બંને રૂપી વાયડથી ભક્તિ રૂપી લતાનું રક્ષણ થાય છે.
પરમાત્મા પોતે સ્વતંત્ર હોવા છતાં એ ભક્તની ભક્તિને આધીન છે. અહમ ભક્ત પરાધીનો યશ સ્વતંત્ર ઇવ દ્વિજ. સ્વતંત્ર એવા જગદીશ્વરને જો કોઈ પરતંત્ર બનાવનાર હોય તો એ છે ભક્તિ. માયારૂપી દોરીથી જીવાત્માઓને નચાવનાર એ નારાયણને નચાવવાની કોઈ દોરી હોય તો ભક્તિ છે. માટે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું, તસ્યેવ સર્વથા ભક્તિ કર્તવ્યા મનુજેર ભૂય નિઃશ્રેયસ્કરમ કિંચિત તતોન્યતિ દ્રશ્યતામ. ભક્તિ સિવાય આત્માનો શ્રેય કરનાર અન્ય કોઈ સાધન નથી. માટે અનન્ય ભાવે પુરુષોત્તમ નારાયણની ભક્તિ પૃથ્વીમાં સર્વ મનુષ્યોએ કરવી જોઈએ. સુખદેવજી સાવધાન કરે છે કે રાજન, ઉદ્ધવજી રથમાં બેસી વ્રજ તરફ ચાલતા. ધીરે ધીરે ચાલતો રથ સંધ્યા કાળે વ્રજ ભૂમિમાં પહોંચ્યો છે. વ્રજ તો પ્રેમ ભૂમિ છે. વ્રજમાં જ્ઞાન વૈરાગ્ય કે બીજા કોઈ સાધનને સ્વતંત્ર સ્થાન મળતું નથી. વ્રજ તો પ્રેમ ભક્તિથી છલોછલ ભરાયેલું છે. આજે ઉદ્ધવજીને પોતાના જ્ઞાનનું અભિમાન છે. રથમાં ઘોડાઓએ વ્રજભૂમિમાં પગ મૂક્યા કે તરત જ ઉદ્ધવજીનું અભિમાન ધીરે ધીરે હટવા લાગ્યું છે. ઉદ્ધવજીનું મન શાંત થવા લાગ્યું છે. તેમના સંકલ્પો શાંત થયા. આજે ઉદ્ધવના મનમાં તરંગો સંકલ્પ વિકલ્પો નિર્બળ થવા લાગ્યા. એને લાગે છે કે આ ભૂમિમાં હું પ્રવેશ કરું છું ત્યાં જ મારા મનના વિચારો કેટલા શાંત અને સ્થિર થઈ ગયા છે. પણ વળી વિચાર આવે છે, હોય જ ને, અહીં તો મારા પ્રભુ ઘણું નાચ્યા કૂદ્યા છે, ઉઘાડા પગે ફેર્યા છે. એ રમણ રેતીના પ્રભાવથી મારું મન શાંત બન્યું છે. સંધ્યા કાળે નંદજીને ઘેર ઉદ્ધવજી પોતાનો રથ છોડે છે. નંદજીને ખ્યાલ આવ્યો કે મથુરાથી કોઈ મહેમાન આવ્યા છે. ઉદ્ધવજીનું સ્વાગત કર્યું છે. નંદજી એક આસન ઉપર બેઠા, સામે ઉદ્ધવજી બેઠા. દ્વારમાં યશોદાજી બેઠા છે. ઉદ્ધવજી બોલે છે, નંદજી, હું મથુરાથી આવું છું. શ્રી કૃષ્ણનો સખા કહેતા મિત્ર ફ્રેન્ડ છું. હું પ્રભુનો સંદેશો લઈને આવ્યો છું. જે ભૂતકાળ ભૂલાયેલ હતો પરીક્ષિત, નંદ અને યશોદાજીના જીવનમાં પાછો તાજો થયો. નંદજી બોલે છે કે ઉદ્ધવ, અમારો કૃષ્ણ કુશળ તો છે ને, મજામાં તો છે ને, આનંદમાં તો છે ને? ઉદ્ધવજી બોલે છે કે હા પ્રભુ, બધા બહુ જ શાંતિથી દિવસો પસાર કરે છે. યશોદાજી બોલે છે કે ઉદ્ધવ, એ લાલો ક્યારે અમને વ્રજવાસીઓને યાદ કરે છે? ઉદ્ધવજી બોલે છે કે હા, તમને તો ખૂબ જ યાદ કરે છે, વારંવાર તમને યાદ કરે છે. તમારું નામ જ્યારે જ્યારે સંભાળે છે ને, ત્યારે તેમને એમની આંખોમાંથી આંસુ પડે છે. યશોદાનો એ ભૂતકાળ તાજો થયો પરીક્ષિત. સારા વ્રજમાં વાત ફેલાઈ ગઈ છે કે મથુરામાંથી કોઈ ઉદ્ધવજી નામના શ્રી કૃષ્ણના સખા આવ્યા છે. સુખદેવજી બોલે છે કે રાજન, અત્યાર સુધી ગોપીઓ ભૂતકાળને ભૂલી ગઈ હતી, છતાં
તેમના અંતરાત્મામાં પરમાત્માનો સંયોગ હતો અને બહિર્ગત વિયોગ હતો. નહીં તો ગોપીઓ કોઈ કાળે જીવી શકત નહીં. જીવે તો એ ગોપીઓ ન કહેવાય. ગોપીઓ શ્રી નારાયણના મથુરા ગયા પછી પીછે જીવે છે એનું કારણ એક જ છે કે તેના અંતરાત્મામાં કનૈયાનો સંયોગ છે. એ ગોપીઓ જ્યારે જ્યારે ઘેર આવે છે તો ઘરમાં એમને 11 વર્ષ અને 52 દિવસનો નારાયણ બાલકૃષ્ણ દેખાય છે. એ રાજા, જેને કારણે ગોપીઓને એનો ભૂતકાળ ભૂલાઈ ગયો હતો, એ ભૂતકાળ આજે ઉદ્ધવજીના આગમનથી તાજો થયો છે. ગોપીઓએ એનું દુઃખ ફરી શરૂ થયું છે. સારી ગોપીઓ ઉદ્ધવજીની પાસેથી લાલાના સમાચાર જાણવાના આશયથી ઘેર ઘેરથી બહાર નીકળી છે. નંદજીને ઘેર ટોળે મળી છે. ઉદ્ધવજી સ્નાન સંધ્યા પૂજાદી નિત્યવિધિ કર્મથી પરવારી પ્રભુએ આપેલ પિતાંબરને ઓઢીને બેઠા છે. ઉદ્ધવજીને લાગે છે કે આ વ્રજમાં જેટલી સ્ત્રીઓને હું જોઉં છું એ બધી રડતી કેમ હશે? ફરતો એમને વિચાર આવે છે, સ્ત્રીઓનો સ્વભાવ એવો હોય છે, સ્ત્રીઓનું દિલ બ્લોટિંગ પેપર જેવું હોય છે, એ જલ્દીથી ચોંટી જાય છે. મારા બાલકૃષ્ણલાલ બહુ સુંદર મૂર્તિ છે એટલે સ્વાભાવિક છે કે આ ગોપીઓને પ્યાર લાગે. સ્ત્રીઓનો સ્વભાવ જ રડવાનો હોય છે, પણ હું અભી ઘડ પાડી દઈશ. ઉદ્ધવજીને ખબર નથી કે આમાં ઘડ કોની પડે. સમજણ પાડવી. સારી ગોપીઓ નંદજીના આંગણામાં આવી બેઠી છે. બીચમાં યશોદાજી બેઠા છે. બધી ગોપીઓનો સમૂહ ઉદ્ધવજીની સામે જોતા એમની આંખોમાંથી આંસુ ઝરે છે. ઉદ્ધવજી વિચાર કરે, આ લોકો કંઈક શાંત થાય તો હું નારાયણનો સંદેશો એમને સમજાવું. જ્યાં સુધી શાંત ન થાય ત્યાં સુધી કઈ રીતે એમને સમજાવી શકીશ? રડતી એવી ગોપીઓના મધ્ય ભાગમાંથી રંગવેણી અને વિશાખા એ બંને ગોપીઓએ માથું અધ્ધર કર્યું. બંને હાથ જોડીને કહે છે કે ઉદ્ધવ, આપ આવ્યા તેથી અમને આનંદ થયો, પણ એક વાત સાંભળો. અમારા લાલાએ તમને મોકલા તે કેમ નો આવ્યા? તમે આવ્યા, શ્રી કૃષ્ણ કેમ નો આવ્યા? સંત કવિ નિષ્કુળાનંદ સ્વામી ગોપીઓના આ પ્રશ્ન કાવ્ય પંક્તિમાં લખતા કહે છે કે તમને મૂકા તેન આવ્યા, એવો શિયો અભાવ આવ્યો. સ્વામી ગોપીઓનો ભાવ કહેવા માગે છે. ગોપીઓનો પહેલો જ પ્રશ્ન એ ઉઠ્યો, અમારા બાલકૃષ્ણ લાલે તમને અહીં મોકલ્યા તો એને અહીં આવવામાં શી અડચણ ઊભી થઈ? હે ઉદ્ધવ, અમારો આત્મા કહે છે અમારા લાલાને કંઈક અભાવો આવ્યો હશે. ઘણા દિવસથી અમારો લાલો ગયો છે, કોઈ દિવસ એનો સંદેશો નહીં. આજે ઘણા દિવસે આપ સંદેશો લઈને અહીં પધાર્યા તો અમારા નારાયણને અહીં લાવવામાં શી હરકત હતી? હે ઉદ્ધવ, અમે એવું ઈચ્છીએ છીએ કે જ્યારે તમે સંદેશો લઈને અહીં આવતા હતા તે પહેલાં તમારે શ્રી નારાયણને એટલું તો કહેવું હતું ને કે આ સંદેશો લઈ જવા કરતાં એકાદ ઝેરનો ઘડો ભરી આપો. હે ઉદ્ધવ, આવા સંદેશો લાવ્યા એના કરતાં આવા સંદેશા સાટે ઉદ્ધવ કેમ ન આણ્યો કૂપ વિષનો ભરી? નિષ્કુળાનંદના નાથનું મોકલ્યો અમે ખાતે કરી. નારાયણના હાથના સ્પર્શ વાળો ઝેરનો ઘડો ભરીને લાવ્યા હોત ને તો ઉદ્ધવ અમે એ પ્યારથી પી લેત અને અમારા આત્માને શાંતિ થાત. હે ઉદ્ધવ, આપ એટલું તો સમજી શકતા હશો કે જેના દિલમાં
પ્રેમનો દાવાનળ બળતો હોય છે એને સંદેશાનું પાણી શાંત કરી ન શકે. હે ઉદ્ધવ, પ્રેમનો દાવાનળ તો કાં તો એનો પ્રિયતમ આવે અને કાં તો પછી પ્રાણ જાય ને ત્યારે જ એનું દિલ શાંત થાય. આપ લાલાના સંદેશાથી અમારા દિલને ઠારવા આવ્યા છો, પણ અમારું વિરહ અગ્નિથી સદાય સળગતું દિલ ઠરશે નહીં. એના થાય તો તમારા દિલમાં જેમ ઘી હોમવાથી અગ્નિ પ્રદીપ્ત થાય તેમ વધારે વિરહ અગ્નિ થશે. અમારી દશા વધારે વિપરીત થશે, વધારે દુઃખી થશે. સુખદેવજી બોલે છે કે રાજન, રંગવેણી અને વિશાખાના શબ્દોથી સારી ગોપીઓનું વૃંદ રડવા લાગ્યું છે. બધી ગોપીઓનું વૃંદ ઊંચા સ્વરે શરમ અને મર્યાદા છોડી દઈ એકબીજીના ખભા ઉપર માથું મૂકીને રડે છે. આ કરુણ દ્રશ્ય જોઈ ઉદ્ધવજીને વિચાર આવ્યો કે અરે, આ લોકો કેટલું રડે છે. પણ થોડી વારમાં શાંત થશે ને એટલે હું સમજાવી દઈશ. ઘણી વારે ગોપીઓ જરા શાંત થઈ. શાંત થયેલ ગોપીઓ બોલે છે કે ઉદ્ધવ, આપ સંભળાવો કે શું સંદેશો લઈને આવ્યા છો. આપ એક વાતનો ખ્યાલ રાખજો કે અમારા દિલમાં નારાયણના વિયોગનો દાવાનળ ભભૂકે છે. એ નારાયણે અમને વગર મોતે માર્યા છે. એમને જો આવું જ કરવું હતું તો ઉદ્ધવ, અમને ભૂતકાળમાં દુઃખોથી બચાવવાની કોઈ જરૂર નહોતી. દિન દેવો તો જો દુઃખનો વળી વણ મોતે હતા મારવા, તો અનેક વિઘ્ન માયેથી મને આગે નહોતા ઉગારવા. હે ઉદ્ધવ, તમારો સંદેશો સાંભળી શું કરીશું? આપ એક વાત બતાવો, તમારા સંદેશાને અમે સાંભળીશું કઈ રીતે? તમે જાણો છો હે ઉદ્ધવ, એકાગ્ર મન સિવાય વાતને પકડી શકાતી નથી. શરીરની હાજરી હોય પણ મન જો બેસાવધ હોય તો વાત કેમ પકડાય? અમે તો આ તો તન મન અર્પ્યું છે હને એક રતિ પણ રાખ્યું નથી. શ્રી કૃષ્ણ કૃષ્ણ કહેતા મરશું, પણ બીજું તો નહીં થાય અમથી. હે ઉદ્ધવ, મન સિવાય તમારો સંદેશો સાંભળીશું કેવી રીતે? જ્યારથી અમે લાલાને પરમાત્મા જાણ્યો ત્યારથી અમારું મન, તન અને વાણી ભગવાનને અર્પણ કર્યા છે. તેથી અમારું મન એ શ્રી કૃષ્ણની સાથે જ મથુરામાં ગયું છે. હવે અમારી પાસે બીજું મન નથી. બીજા મન સિવાય હે ઉદ્ધવ, તમારી વાતને અમે સમજીશું શેને આધારે? તમારા સંદેશાની સ્થિરતા મન સિવાય કેવી રીતે રહેશે? સુખદેવજી બોલે છે કે રાજન, ગોપીઓના જીવનમાં દુઃખનો કોઈ પાર ન રહ્યો. ત્યારે તેઓ ઊંચા સ્વરે રાવ કરે છે કે ઉદ્ધવ, પારધી બાંધી મારે પશુને, તે તો માંસ ચર્મને માટજો. એ તો અમારું અર્થ નહીં આવે, શું મારીને કરશે ખાટજો. આ જગતનો શિકારી માંસ અને ચામડાના લોભથી હરણાઓને મારી નાખે છે. એ તો સ્પષ્ટ છે કે શિકારીની આ ક્રૂર ક્રિયાની પાછળ માંસ અને ચામડા મેળવવાનો લોભ રહ્યો છે. પણ અમારા જેવી ભોળી ભામિનીઓને મારવાથી નારાયણનું એટલું કહેજો કે ગોપીઓનું તમને શું કામ લાગશે? હે ઉદ્ધવ, અમારા જીવનની ચોતરફ એક જ નામ ગુંજે છે, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. ગોપીઓની એ જ સાધના છે. રામાયણ દાવો કરે છે કે
હનુમાનજી મહારાજની સાધના પણ એ હતી કે એમના 3.5 કરોડ રૂવાડાના છિદ્રોમાંથી રામજીના નામનો સતત જપ શરૂ થતો. ભાગવતજીનો 10મ સ્કંદ પણ એવો જ દાવો કરે છે કે ગોપીઓના એક હાડકાના છિદ્રોમાંથી સતત શ્રી કૃષ્ણ નામનો ધ્વનિ નીકળતો. ગોપીઓ ઉદ્ધવજી પ્રત્યે કહે છે કે ઉદ્ધવ, આપ જે સંદેશો લઈને આવ્યા હો એ બરાબર છે, પણ અમારા હૃદયમાં એવી કોઈ જગ્યા નથી કે જેમાં એ સંદેશાને અમે સાચવી શકીએ. ઉદ્ધવ, અમારા જે જડ હાડકા છે ને, એ કોઈ ગોપી મરી જાય પછી હાડકા કાઢીને એને વાસળી કરાવજો તો ઉદ્ધવ, નડી ભૂંગળી વાસળી કરે કોઈ તો એ કૃષ્ણ કૃષ્ણ એ બોલશે. એ અમારા જડ હાડકાની વાસળી કરી હશે તો એમાંથી કૃષ્ણના નામ સિવાય બીજો કોઈ ધ્વનિ નહીં નીકળે. તો પછી તમારો સંદેશો અમે ક્યાં રાખીશું એ અમને સમજાવો. ઉદ્ધવજી બોલે છે કે ગોપીઓ, તમે કંઈક શાંત થાઓ તો વાત કરું ને. તમે બધા ક્યારના એક ધારા રેડા કરો છો, એમાં હું વાત કેવી રીતે કરી શકું? ગોપીઓ શાંત બની છે. બોલે છે કે ઉદ્ધવજી, હવે ઉચરો કરો વાલાની વાત, જેરે કરો તે જીવાડજો, અમે છીએ અબડાની જાત. નિષ્કુળાનંદ સ્વામીની આ કાવ્ય પંક્તિઓમાં ગોપીઓને ઉદ્ધવ પ્રત્યે વિનંતી કરે છે કે ઉદ્ધવ, અમે આપને હાથ જોડી વંદન કરીને કહીએ છીએ, હવે અમારા લાલાનો જે સંદેશો તમે લાવ્યા છો ને તે કહો, પણ આપ એવો સંદેશો આપજો કે જેનાથી અમને કંઈક શાંતિ મળે. બધી ગોપીઓ થોડી વાર માટે રડવું બંધ કરી શાંત બનીશ. ઉદ્ધવજી હવે સંદેશો કહેવાનું શરૂ કરે છે. બોલે છે કે ગોપીઓ, હું મથુરાથી આવું છું. મથુરાના મહેલમાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ બિરાજે છે, એમનું હું બાળ સખા છું. આટલું સાંભળતા ગોપીઓએ વંદન કર્યું છે કે આ અમારા નારાયણના બાળ સખા છે. ઉદ્ધવ બોલે છે કે ગોપીઓ, મથુરામાં જે પરમાત્મા બિરાજે છે એનો સંદેશો લઈને હું અહીં આવ્યો છું. ગોપીઓ સહેજ હસવા લાગી. ગોપીઓને હસતી જોઈ ઉદ્ધવજીને વિચાર આવ્યો, ગમે તેમ તો ગામડાની અભણ ગોવાળનો છે ને, મારી મસ્કરી કરવી શરૂ કરે છે. ગોપીઓએ મોઢા નીચે કર્યા. ઉદ્ધવજી બોલે છે, હવે સાંભળો. તમને જેનામાં પ્રેમ છે એ પ્રેમ સ્વરૂપ પરમાત્માના તમારે દર્શન કરવા હોય તો તમે યોગની સાધના કરો. પ્રથમ અષ્ટાંગ યોગ સિદ્ધ કરો. તમે જાણો છો, અષ્ટાંગ યોગનો અભ્યાસ કર્યા પછી છેલ્લે સમાધિ પ્રાપ્ત થાય. સમાધિ પ્રાપ્ત થયા પછી નારાયણના દર્શન સમાધિમાં સદંતર રહ્યા કરે છે. માટે તમે યોગનો અભ્યાસ પ્રથમ શરૂ કરશો તો તમને પણ સમાધિ દશા પ્રાપ્ત થશે અને પછી સમાધિમાં તમને સદંતર શ્રી કૃષ્ણનું દર્શન થશે. પરીક્ષિત, ઉદ્ધવજીની વાત પૂરી થઈ એ પહેલા જ ગોપીઓ જોર જોરથી હસવા લાગી. ઉદ્ધવજીને લાગે છે કે આની આગળ યોગની વાત જ ન કરાય. મેં શ્રી નારાયણને કહ્યું હતું મને મોકલવો રહેવા દો. એ ગામડાની અભણ ગોવાળનો મારી તત્વજ્ઞાનની વાતમાં શું સમજશે? આ સ્ત્રીઓને યોગ શું છે એનું ભાન નથી, એટલે એ દાંત કાઢે છે. આ ગોવાળણોને તો દહીં, દૂધ અને માખણની જ ખબર હોય. ઉદ્ધવજી બોલે છે કે ગોપીઓ, તમે હસો છો કેમ? શું મારી મસ્કરી કરો છો? ગોપીઓ જરા શાંતિથી પણ ગંભીરપણે બોલે છે, ઉદ્ધવજી, ખોટું નહીં લગાડતા. હસવું એ બાબતનું આવે છે કે અમારા નારાયણને મથુરામાંથી કોઈ બીજો બાળ સખા નહીં મળ્યો હોય
કે આપની પસંદગી કરી? આપના જેવા મીઠા વગરના અમારા લાલાને ભાઈબંધ ક્યાંથી મળ્યા? એટલે અમને હસવું આવે છે. ગોપીઓની મર્મ ભલેલી વાણી સાંભળી ઉદ્ધવજીની મજા બગડી ગઈ. ઉદ્ધવજીની આંખો ચાર થઈ છે. ગોપીઓ બોલે છે કે ઉદ્ધવ, આપ એમ કહો છો હું મથુરાના મહેલમાં બિરાજતા શ્રી કૃષ્ણનો બાળ સખા છું અને એમનો સંદેશો લઈને આવ્યો છું, પણ ઉદ્ધવ અમને આપ એક વાત એ સમજાવો કે સર્વ વ્યાપક બ્રહ્મ જે હોય છે એ જળ અને ચૈતન્યમાં વ્યાપક શ્રી કૃષ્ણ છે. એ વ્યાપક બ્રહ્મને તમે મથુરાના મહેલમાં સીમિત કેમ કર્યા? એક દેશસ્થ કેમ કર્યા? અમને એટલે હસવું આવે છે કે સર્વત્ર નારાયણ વ્યાપેલ છે, ક્યાંય એમનો અભાવ નથી. આ સર્વ વ્યાપક નારાયણને તમે મથુરાના મહેલમાં કેન્દ્રિત કેવી રીતે કર્યા? ઉદ્ધવ વિચાર કરે. આ ગોપીઓ અત્યાર સુધી બોલવામાં અભણ અને ગમાર લાગતી હતી, પણ એમના છેલ્લા વચનો સાંભળતા તો લાગે છે કે કુશાગ્ર બુદ્ધિવાળી. ગોપીઓ બોલે છે, વ્યાપક બ્રહ્મને કોઈ દિવસ કેન્દ્રિત મર્યાદિત કરી શકાય નહીં. ઈશ્વર તો સર્વત્ર વ્યાપીને રહેલા છે. ઈશાવાસ્યમિદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત. ગોપીઓ બીજી વાત કરે છે કે ઉદ્ધવ, આપે અમને બીજી વાત એ કરી, તમે યોગ માર્ગનો અભ્યાસ કરશો તો સમાધિમાં તમને શ્રી કૃષ્ણના દર્શન થશે. તો અમે આપને પૂછીએ છીએ તમે યોગનો અભ્યાસ કેટલો કર્યો એ તો પહેલા બતાવો. તમને સમાધિમાં પ્રભુના દર્શન કેટલા થયા? ઉદ્ધવ કહે છે કે હું તો તમને ફક્ત ઉપદેશ આપવો આવ્યો છું. ગોપીઓ કહે, ઉદ્ધવ તો પછી પ્રથમ તમે પોતે અનુભવ કરી પછી અમને કહેવા આવો. અનુભવ કર્યા સિવાય, વસ્તુને સાક્ષાત જાણ્યા સિવાય બીજાને રાહ ઉપર ચડાવવા એ શું બરાબર ઠીક છે? એ ઉદ્ધવ, તમારા જીવનમાં તમે જે જાણ્યું નથી, અનુભવ્યું નથી તે વિશે અમને ભોળી ગુવાલણોને શા માટે ભેખડે ચડાવવા માંગો છો? એ ઉદ્ધવ, આપ એમ કહો છો કે યોગનો અભ્યાસ કરો પછી સમાધિ દશા પ્રાપ્ત થશે અને સમાધિમાં તમને નારાયણના દર્શન થશે. ઠીક, એ તો સાધારણ સમાધિ છે. તમે કોઈક મહાત્માને ક્યારેક પૂછી જોજો કે સમાધિમાં હોય છે ત્યાં સુધી નારાયણ દેખાય, પણ સમાધિ છૂટી ગયા પછી કંઈક મહાત્માઓ ચિથરા ફાડતા થઈ ગયા છે. એ ઉદ્ધવ, સાચી સમાધિ શું છે, કેવી હોય તમને ખબર છે? સાંભળો. સાચી સમાધિ તો એ કહેવાય કે જેને ખુલ્લી આંખોએ જગતના જળ અને ચેતન સર્વ પદાર્થમાં નારાયણની ઝાંખી થતી હોય. તમે જરા બેઠા થાઓ, તમને અમે બતાવીએ કે નારાયણ ક્યાં બેઠા છે. આપ અમારે ઘરે આવો તો આપને ખ્યાલ આવશે કે સાચી સમાધિ કોને કહેવાય. આપને ખ્યાલ આવશે કે નારાયણ ક્યાં બિરાજે છે. આપને સમજાય છે કે ગોપીઓનું કેવું પાત્ર છે. આમ ગોપીઓની વાણીનો પ્રવાહ ચાલ્યો જાય છે. ગોપીઓ પોતાના અનુભવનો નિચોડ કહે છે. પરીક્ષિત, ગોપીઓની આ તત્વજ્ઞાનથી ભરેલી વાતને સાંભળતા ઉદ્ધવજીનો પાવર ડાઉન થઈ ગયો. એમનો ફ્યુઝ સપૂચો ઉડી ગયો. એમને હૃદયમાં સમજાયું, મારી ભૂલ થઈ ગઈ. સારું થયું મેં મારી પોથી વધારે ઉઘાડી નહીં, નહીં તો આ ગોપીઓને લાગત મારી બુદ્ધિનું સપૂચું દેવાળું ફીક્યું છે. આ અનુભવ ગોપીઓની એવી વાત કરે છે કે ખુલ્લી આંખે સમાધિ થાય. હું તો આંખો બંધ કરું છતાં અંતરમાં કે બહાર કાંઈ દેખાતું નથી. આ દેખાતી ભોળી ભલી સ્ત્રીઓ કેવી વાત કરે છે કે જળ અને ચેતનમાં સર્વત્ર નારાયણના દર્શન થાય છે. આ તો કોઈ સિદ્ધ દશાની અતિ ઉચ્ચ સ્થિતિની વાત છે. જેને જળ અને ચેતનમાં અણુ અણુ પ્રત્યે નારાયણ પ્રત્યક્ષ દેખાતો હોય એમની આગળ સાધારણ સમાધિની વાત શું કરવી? ઉદ્ધવજીને બેઠા કર્યા છે. ગોપીઓ એને પોતાના ઘર તરફ લઈ જાય છે. રસ્તામાં ચાલતા ચાલતા
ગોપીઓ ઉદ્ધવજીને વાત કરે છે કે જ્યારથી નારાયણને અમે ઓળખ્યા, એમની સાચી સમજ હૃદયમાં દ્રઢપણે નિશ્ચય કર્યો છે, ત્યારથી ઉદ્ધવ અમને એમને વિશે ગાઢ સ્નેહ થયો છે. ગોપીઓનો પ્રેમ સમજણનો છે, મૂઢપણાનો નથી. ગોપીઓનો પ્રેમ જ્ઞાની ભક્તના જેવો જ્ઞાનની ભૂમિકા વગર રચાયેલો છે. એમનો પ્રેમ છે એ પરમાત્મા પ્રત્યેનો પ્રેમ છે, નહીં કે કેવળ બાહ્ય સુંદરતા પ્રત્યેનો. કેવળ બાહ્ય સૌંદર્ય પ્રત્યેનો પ્રેમ નાશવંત છે. સ્વાર્થનો પ્રેમ મોહાત્મક છે. નિશ્ચયાત્મક જ્ઞાનથી કરેલ પ્રેમ એ હંમેશને માટે અડગ અને સ્થિર એક ધારો રહે છે. ભગવાન સ્વામિનારાયણ સમજાવતા, એકવાર પરમાત્મા પ્રત્યે પ્રેમ સમજણપૂર્વક થાય, નિશ્ચયાત્મક બુદ્ધિથી અને પરમાત્માના સ્વરૂપના મહાત્મ્યપૂર્વક થયેલો પ્રેમ એ અડગ છે, ક્યારે ન ડગે તેવો જ. ભક્તિની વ્યાખ્યા પણ આવો સાધારણ પ્રેમ છે. મહાત્મ જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. સમજણ સિવાયનો પ્રાકૃત બુદ્ધિથી કરેલો ભગવાનનો નિશ્ચય જીવમાં ડગી જાય છે, માટે સમજણપૂર્વકનો નિશ્ચય દ્રઢપણે કરવો. વાંચો વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 33મું, વડતાલ પ્રકરણનું 20મું. દ્રષ્ટાંત તરીકે આપણી જનેતા એકવાર એમ કહી દે કે આ તારો પિતા છે, એટલે ખલાસ થઈ ગયું. સારી જિંદગી સુધીનો નિશ્ચય થઈ ગયો. એ પિતાની સાથે બને તોય ભલે અને અબોલા થાય તોય ભલે, અરે બાપ ગુજરી જાય તોય ભલે, પણ એક વાર માએ બતાવ્યું કે આ તારો બાપ છે. બાળક પોતે જાણતો નથી કે આ મારો બાપ છે, પણ એની માએ બતાવ્યું, સમજાયું કે આ તારો બાપ છે. પછી એમાં ફરી કોઈ દિવસે નિશ્ચયમાં ડગમગાટ નહીં થાય, આ મારો બાપ હશે કે નહીં. માના વચનમાં બાળકને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે, તેથી એના નિશ્ચયમાં કદી સંશય કે શંકાને સ્થાન રહેતું નથી. આવી જ રીતે એકવાર શાસ્ત્ર પરની શ્રદ્ધાથી નિશ્ચય કરી લો, આ મારા ઈષ્ટદેવ ભગવાન છે. પછી એમનાથી ઈચ્છા સફળ થાય તોય ભલે અને સફળ ન થાય તોય ભલે, દૂર રહો કે નજીક રહો, પણ નિશ્ચયમાં ક્યારે ડગમગાટ થશે નહીં. વાંચો વચનામૃત સારંગપુર પ્રકરણનું 13મું, ગરડા મધ્ય પ્રકરણનું 13મું અને 14મું. સુખદેવજી સાવધાન કરે છે કે ગોપીઓ ઉદ્ધવજી પ્રત્યે બોલે છે કે ઉદ્ધવ, જ્યારથી અમે શ્રી નારાયણની સાથે પરમાત્મા છે એવું સમજીને પ્રેમ કર્યો છે, ત્યારથી અમને સતત એમનું સ્મરણ રહ્યા કરે છે. ઉદ્ધવ, તમને શું કહીએ, જ્યારે જ્યારે નારાયણ અમને યાદ આવે છે ને, ત્યારે ત્યારે અમારા ઘરકામમાં કાંઈ બરકત આવતી નથી. વિશાખા નામની ગોપી બોલે છે, હે ઉદ્ધવ, હું ઘરકામ કરવા જ્યારે તૈયાર થઈ જાઉં ત્યારે મને વિચાર આવે કે ઘડીભર કનૈયાને ભૂલી જાઉં. કનૈયો મને એક ક્ષણવાર ભૂલાતો નથી, પણ ભૂલી જવા પ્રયત્ન કરું છું, તેથી મારા ઘરકામમાં કંઈક બરકત આવે. કનૈયાને ભૂલવાને વાસ્તે હું ઘડીભર જગતનું ધ્યાન લગાવું. જ્યાં સુધી જગતમાં મન લાગી રહે ત્યાં સુધી ઘરકામ કંઈક ઠીક થાય, પણ જગત પ્રત્યેથી જ્યારે મારું મન છટકી જાય ત્યારે ઉદ્ધવ, મારું મન પાછું નારાયણમાં સ્વાભાવિકપણે ચોંટી જાય છે. એ વખતે મારા શરીરની શુદ્ધિ મને ન રહે, આમ નારાયણમાં મારા મનનું અનુસંધાન સ્વાભાવિકપણે રહ્યા કરે છે. ઘરકામમાં તો મહાપરાયણે ચિત્ત ચોંટાડ્યું ત્યારે ઘડીભર કામ થાય, પણ એમાં કંઈ બરકત ન આવે. ભગવાન સ્વામિનારાયણ સમજાવતા કે એકવાર તમને સાચી ભક્તિની ખટાશ લાગી જાય તો જગત ખારું લાગશે. જેમ 2-5 લીંબુ ચૂસ્યા હોય તો માણસ રાંધેલ ભાત પણ ન ચાવી શકે, તો કાચા ચણા તો કેવી રીતે ચાવી શકે.
ખટાશને લઈ દાંત અંબાઈ જાય છે, જેથી ચાવી શકાતું નથી. એવી રીતે જેના જીવનમાં ભક્તિની ખટાશ એકવાર ચડી જાય પછી સંસારની બીચમાં રહેલ હોવા છતાં એને કોઈ દિવસ સાંસારિક વિષયો લોપી શકતા નથી. વાંચો ગરડા મધ્ય પ્રકરણનું 24મું, ગરડા અંત્ય પ્રકરણનું 39મું. વિશાખા ગોપી પોતાનો અનુભવ ઉદ્ધવ પ્રત્યે આગળ કહેતા કહે છે કે ઉદ્ધવ, હું તમને સ્વાનુભવની કથા કહું. એક દિવસ મારા ઘરે મહેમાન આવ્યા હતા. મારો સસરો કહે, ગોપી, તે કનૈયાને જ્યારથી સમજ્યો છે ત્યારથી એની પીછે તું પાગલ થઈ ગઈ છે. ઘરના કોઈ કામમાં બરકત આવતી નથી, તું જાણે છે. આજે તો મહેમાન છે, રસોઈમાં બરાબર ધ્યાન રાખજે. હે ઉદ્ધવ, રસોઈ કંઈક સારી થાય એ માટે નારાયણને ભૂલવા જગતનું ધ્યાન મેં થોડી વાર લગાવ્યું. વિચાર કરો તો સમજાય. મહાત્માઓ જગતને ભૂલવા માટે જગતને છોડીને જંગલમાં જાય છે અને એકાંત ગોતી જંગલવાસી બને, છતાં એને જગત ભૂલાતું નથી. જ્યારે આજે જગતની બીચમાં રહી ગોપીઓ જગતને ભૂલવાને વાસ્તે નહીં પણ જગત નિયંતા અને ભૂલવા જગતનું ધ્યાન મહાપરાયણે કરવું પડે છે. વિશાખા ઉદ્ધવજીને કહે છે કે નારાયણનું ધ્યાન જે સ્વાભાવિક હતું તે ઘડીભર ભૂલવા બળાત્કારે ઘરકામમાં મનને જોડ્યું અને રસોઈ માટે રોટલીનો લોટ બાંધ્યો. રોટલી વણવા બેઠી. રોટલીને ગોળ ગોળ વેલણથી વણી રહી છું એવામાં તાપ ધીમો થયો. ત્યારે મારું મન ઘરકામમાંથી છટકી નારાયણમાં ચાલ્યું ગયું અને પરિણામે મને મારા શરીરની શુદ્ધિ ન રહી. ત્યારે તાપ ધીમો થવાથી લાકડાને બદલે સપૂચું વેલણ બાળી નાખ્યું. વળી પાછું મનને બળાત્કારે રસોઈ કરવામાં જોડ્યું અને માંડ રસોઈ તૈયાર કરી. મનને ચિંતા એ છે કે આ મહેમાન જલ્દી જમી લે તો સારું, જો મોડું કરશે તો મારું ધ્યાન ઘરકામમાંથી છૂટી જશે અને પરિણામ એ આવશે કે રસોઈ થાળીમાં પીરસવાને બદલે મહેમાનને માથે પીરસાઈ જશે. એ ઉદ્ધવ, મેં જમવા માટેની ઉતાવળ કરાવીશ અને વ્યવસ્થિત પીરસી દીધું. અથાણું પીરસવા માટે શિકા ઉપરથી બરણી નીચે ઉતારી એને કીડીઓ ન ચડે માટે કપડું દોરીથી બાંધ્યું છે. તે છોડીને અથાણું પીરસવા જાવું ત્યાં એ વખતે મારું મન જગતમાંથી છટકી ગયું, મારી દેહની શુદ્ધિ ચાલી ગઈ, ભાન ભૂલાઈ ગયું. મને તરફ નારાયણ ભાસવા લાગ્યા. ઉદ્ધવ, એનું પરિણામ એ આવ્યું કે અથાણું પીરસ્યા પછી બરણી જેમ નીચે મૂકેલ ત્યાં બાજુમાં મારો નાનો બાબો બેઠો હશે. મને ખ્યાલ રહ્યો નહીં. પેલું બરણીને ઢાંકવાનું કપડું છોકરા ઉપર ઢાંકી છોકરાના ગળામાં દોરી બાંધી છોકરાને સપૂચો સિક્કા ઉપર મૂકી દીધો. ઉદ્ધવ, બાલકૃષ્ણ લાલ ત્યાં દોડતા આવ્યા અને બોલે, વિશાખા, તું તો બાવરી બની ગઈ છું. તારો બાબો મરી જશે તે દોરી કોના ગળામાં બાંધીશ? ઉદ્ધવ વિચાર કરે છે કે જેને હાલતા ચાલતા ખાતા પીતા સર્વે ક્રિયામાં નારાયણની ઝાંખી થાય એ ગોપીઓને સામે હું શું કથા કહેવાનો? એમને શું હું વેદાંત અને યોગનો ઉપદેશ આપવાનો? મને લાગે છે કે પ્રભુએ ગોપીઓને શીખવાડવા માટે નહીં પણ ગોપીઓ પાસેથી પ્રેમ ભક્તિનો બોધ લેવાને વાસ્તે મને અહીં વ્રજમાં મોકલ્યો છે. આગળ ચાલતા યમુનાજીના કિનારે ગોપીઓ અને ઉદ્ધવજી આવ્યા છે. યમુનાજીનું શ્યામ જળ જોતા રંગવેણી નામની ગોપી બોલે છે કે ઉદ્ધવ, હવે મારા સ્વાનુભવની કથા સાંભળો. જ્યારથી કનૈયો અહીંથી મથુરા ગયો છે ને ત્યારથી કોઈ શ્યામ રંગની સામે આંખ હું માંડતી નથી. મને જ્યારે શ્યામ રંગ દેખાય છે ત્યારે મને
એમાં સુંદર કનૈયો દેખાય. હે ઉદ્ધવ, મને એ વખતે મારા શરીરની શુદ્ધિ રહેતી નથી. હું જ્યારે યમુનાજીનું પાણી ભરવા આવી અને પાણીનું બેડું માથા ઉપર લેવા જાઉં, ત્યાં યમુનાજીનું શ્યામ જળ દેખાતા. એમાં શ્યામ સુંદર કનૈયાને જોઈ શરીરનું ભાન રહ્યું નહીં. પાણીનું બેડું હપુચું જમનાજીમાં નાખી ઠાલી ઘેર ગઈ. મારી સાસુ કાયમ મને ધમકાવે કે તું દરરોજ બેડા ક્યાં નાખી આવે. મારી સાસુ ના પાડે, તું યમુનાજીએ પાણી ભરવા જઈશ નહીં, લે આ દોરડું અને કૂવામાંથી પાણી ભરી આવ. હું એકવાર કૂવાનું પાણી ભરવા ગઈ, મને લાગ્યું કે કનૈયાને આજે તો ભૂલવો જ. કનૈયાને નહીં ભૂલો તો આજે હું બેડું કૂવામાં નાખીને પાછી આવીશ. મારી સાથે મારો નાનો બાબો છે. મેં આજે કનૈયાનું ધ્યાન છોડવા પ્રયત્ન કર્યો, જગતનું ધ્યાન લગાવતા બળાત્કારે પ્રયત્નો કર્યા. કૂવાના કાંઠે ગઈ ત્યાં સુધી મારું મન જગતમાં એક ધારું રહ્યું, પણ જે સમયે દોરડાનો ગાળિયો કરી ઘડાના ગળામાં નાખવા જાવું, ત્યાં મારું મન જગતમાંથી છટકી ગયું. મને દેહનું ભાન ન રહ્યું અને ગાળિયો ઘડાના ગળામાં નાખવાને બદલે મારો બાબો બાજુમાં ઊભો છે એના ગળામાં ફીટ કર્યો અને એને કૂવામાં ટાંગ્યો. ઉદ્ધવ, ત્યાં લાલો મારી પાસે દોડતો આવ્યો. મને કે ગોપી ગોપી, તું તો બાવરી થઈ ગઈ, ઘડો તો બાજુમાં પડ્યો છે અને તે તો તારા બાળકને કૂવામાં ટાંગ્યો. તું જલ્દી બહાર કાઢ, નહીતર મરી જશે. ઉદ્ધવને લાગે છે કે હવે આ ગોપીઓ પરાકાષ્ઠાએ જાય. લાગે છે કે આનાથી બીજી કોઈ શ્રેષ્ઠ સાધના નહીં હોય. ચાલતી ગોપીઓ વૃંદાવનમાં આવી પહોંચી છે. એ વૃંદાવનના એક એક ઝાડમાંથી અવાજ આવે, હે ઉદ્ધવ, અમારો કૃષ્ણ લાવ. તુલસીદાસ જ્યારે વૃંદાવનની બીચમાંથી નીકળે છે ત્યારે ઝાડવા બોલે છે કે અમારા કૃષ્ણ લાવો. ત્યારે તુલસીદાસજી લખે છે, કૃષ્ણ કૃષ્ણ સબ કહત હૈ, આંગ ઢાંગ અરુ ખેર, તુલસી ય વ્રજ ભૌમ में कहाँ राम से बेर. આ વૃંદાવનના દરેક ઝાડવા એક જ નામને પુકારે છે. બીચમાંથી કોઈ પસાર થાય છે તો અમારો કનૈયો ચાલ્યો ગયો છે, અમારા કનૈયાને પાછો આપો. પરીક્ષિત ઉદ્ધવને સાથે લઈને ગોપીઓ જ્યારે વૃંદાવનની બીચમાં ગઈ છે ત્યારે ચો તરફથી વૃક્ષોમાંથી ગહેરો અવાજ આવ્યા કરે છે. વૃક્ષોના અવાજની સાથે ગોપીઓને ભૂતકાળ યાદ આવવાથી વૃક્ષો વેલીમાં શ્રી કૃષ્ણની ઝાંખી થવા લાગી. પ્રભુની ઝાંખી થવાથી ગોપીઓ ઉદ્ધવજીનો હાથ ચાલીને કહે, દેખો ઉદ્ધવ, પેલા વૃક્ષની ડાળી ઉપર કનૈયો બેઠો છે. બાજુમાંથી બીજી ગોપી હાથ ઝાલીને કહે, ઉદ્ધવ જુઓ તો ખરા, પેલા ઝાડની નીચે કનૈયો ગાયને કેવી પંપાડે છે. ત્યાં ત્રીજી ગોપી હાથ ઝાલીને કહે, ઉદ્ધવ આ બાજુ તો જુઓ, પેલા ગોવાળના ખોડામાં માથું મૂકી નારાયણ કેવો સૂતો છે. ગોપીઓ ચો તરફ કનૈયાને બતાવ્યા કરે, ઉદ્ધવ ચો તરફ માથાને ફેરવ્યા કરે, પણ એમને તો વૃંદાવનના ઝાડો દેખાય, કનૈયો બેઠો છે એવું ક્યાંય દેખાતું નથી. ગોપીઓ કહે છે કે ઉદ્ધવ, તમે હજુ કુંજ ગલીમાં આવો, અમારા માતાજી રાધાજી ત્યાં સૂતા છે. તેમને ખ્યાલ આવી શકે કે કનૈયાએ અમારી રાધાની કેવી દશા કરી. દસમ સ્કંદના 47ના અધ્યાયમાં ભ્રમર ગીત આવે છે. ચાલતી ચાલતી ગોપીઓ કુંજ ગલીમાં આવી છે. કુંજ ગલીમાં માતા રાધાજી કનૈયાના વિયોગમાં સૂણ છે. એમના મસ્તકના વાળ વિખરાયેલા, રડતા રડતા આંખોના આંસુ ખૂટવાથી આજે રાધાજીની આંખોમાંથી લોહીના બુંદ પડે છે. આ દ્રશ્ય જોઈ ઉદ્ધવજી ચોંકી ઉઠ્યા છે. ગોપીઓને પૂછે છે કે આ કોણ છે? ગોપીઓ જવાબ આપે છે કે આ મારા પ્રિય માતાજી રાધાજી છે. એની દશા તો જુઓ,
કનૈયાએ કેવી કરીશ? ગોપીઓ બાજુમાં બેસી રાધાજીના કાન પાસે મુખ રાખીને બોલે, માં, મથુરાથી કૃષ્ણના મિત્ર ઉદ્ધવજી આવ્યા છે. માં, એ પ્રભુનો સંદેશો લઈને આવ્યા છે. જુઓ, એ તમારી સમીપે ઊભા. કૃષ્ણનું નામ સાંભળતા રાધાજીએ નેત્રો સહજ ખુલ્લા કર્યા છે. ઉદ્ધવજીને જોતાની સાથે મુખમાંથી નિશ્વાસ નીકળે છે. એ નિશ્વાસમાંથી કમળની જેવી સુવાસ આવે છે. એથી ભમરો ત્યાં સૂંઘવા આવે છે. રાધાજી ભ્રમરને હટાવીને જે શબ્દો બોલે છે એને મહાત્માઓ ભ્રમર ગીત કહે છે. ભ્રમરને સંબોધીને રાધાજી કહે, હે ભ્રમર, તું મને અડીશ નહીં. કાળા રંગથી મારો આત્મા હવે ત્રાસી ગયો છે. કોઈ પણ કાળા રંગથી હું બી જાઉં છું. કોઈ પણ કાળા રંગને હું જોઉં છું ને ત્યારે મને અતિશય વેદના થાય છે. તારા જેવો જ અમારા કનૈયાનો શ્યામ વર્ણ છે. હે ભ્રમર, અમારી સાથે પહેલા એક કનૈયાએ પ્યાર કર્યો, આજે અમને સદંતર છોડીને ચાલ્યો ગયો છે. રાધાજીની આંખમાંથી જ્યારે આંસુ પડે છે ત્યારે ઉદ્ધવજીને લાગે છે કે ખરેખર કનૈયો નિષ્ઠુર છે. મથુરામાં જઈને મારે એમને ખૂબ ધમકાવા છે. આવી બિચારી ભોળી ભોળી ગોપીઓને શા માટે એને કમોતે મારે છે? ઉદ્ધવજી હાથ જોડીને બોલે છે, માં, આપની આ કરુણ દશા જોતા મારા આત્મામાં દુઃખ થાય છે. કનૈયા જેવો કોઈ નિષ્ઠુર નથી. આપનો એને સદંતર ત્યાગ કર્યો છે. માતાજી બોલે છે કે ઉદ્ધવ, તમે આવું ક્યારેય બોલશો નહીં. અમારા કાનુડાએ અમારો ત્યાગ કર્યો નથી. અમારો લાલો હંમેશા અમારી સાથે જ છે. હે ઉદ્ધવ, તમે યાદ રાખજો, ભલે પ્રભુએ અમને અત્યારે ત્યાગ્યા હોય, ભલે કૃષ્ણ મથુરાવાસી બન્યા હોય, ભલે પ્રભુએ કુબજાને અપનાવી હોય, ભલે નારાયણ 16,008 રાણીઓના પતિ બને, પણ હે ઉદ્ધવ, નારાયણનું પ્રિય પાત્ર કોઈ હોય તો આ ગોપીઓ અને હું એમની પ્યારી રાધા છીએ. જીવતા રહીએ તો યાદ રાખજો, કૃષ્ણ પોતાના નામની આગળ અમારા નામને લાગુ કરશે. હે ઉદ્ધવ, ભવિષ્યમાં કૃષ્ણને કોઈ મહાત્મા રૂકમિણી કૃષ્ણ, કુબજા કૃષ્ણ એવા નામે નહીં બોલાવે, પણ સારી દુનિયા રાધા કૃષ્ણ એવા મંગલમય નામનો જપ કરશે, ધૂન ભજન કરશે. ઉદ્ધવ, તમને એમ લાગે છે નારાયણે અમને ત્યાજ્યા છે, પણ અમારો આત્મા એમ કહે છે કે અમારા નારાયણે અમને ત્યાજ્યા નથી. અમારો નારાયણ તો સદાય અમારી સાથે જ છે. રાધાજીના આવા જ્ઞાની ભક્તને શોભે તેવા શબ્દોને સાંભળતા પરીક્ષિત ઉદ્ધવજીની આંખમાં હવે આંસુ આવ્યા છે. ઉદ્ધવજીએ ગોપીઓની સામે હાથ જોડ્યા બોલે છે કે ગોપીઓ, તમારા આવા અસાધારણ પ્રેમની પાસે મારી દરેક સાધના નિષ્ફળ અને નકામી. અત્યાર સુધી નારાયણની પ્રાપ્તિ માટે મેં જે કંઈ ખાંડ્યું છે એ બધા ખાલી ફોતરા ખાંડ્યા છે. અત્યાર સુધી મેં તો કેવળ રેતી દળી. મને સ્પષ્ટ અનુભવાય છે કે આવા નિર્દોષ સ્નેહ સિવાય પરમાત્માનું મિલન અશક્ય છે. ગોપીઓ, જ્યારે પહેલ વહેલો અહીં વ્રજમાં આવ્યો ને ત્યારે બાળક બુદ્ધિથી મારા જ્ઞાનના ઘમંડથી હું કંઈ એમની આગળ અપ્રિય બોલી ગયો હોય તો માફ કરજો. મને તમારો બાળક સમજજો, મારી ઉપર કૃપા કરજો. આ રીતે હવે ઉદ્ધવજીને ખ્યાલ આવ્યો કે ગોપીઓને પરમાત્મા પ્રત્યે જે પ્રેમ અને એની સમજણ છે, આની આગળ મારું જ્ઞાન કંઈ લેખામાં નથી. ઉદ્ધવજીને ગોપીઓનો મહિમા સમજાણો છે. વાલા ભક્તજનો, આ રીતે ભાગવતની અંદર પ્રેમની કથા ગોપીઓને રાધાજીની શ્રવણ કરી રહ્યા છીએ. અત્યારે કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ.
श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधरमात्मजं वासुदेवमरि माधवं केशवं कामदं कारण स्वामिनारायणं नीलकण्ठं भजे સહજાન સ્વામી મહારાજ. વાલા ભક્તજનો, મનોજભાઈના સસરા નટવરલાલ અંબાલાલભાઈ તેઓ અત્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તબિયત બરાબર નહીં હોવાને કારણે ભગવાનને સંભાળી 10 મિનિટ ધૂન કરીશું. ભગવાનને પ્રાર્થના કરીએ જલ્દી નટવરભાઈને ભગવાન સારું કરી આપે અને હોસ્પિટલમાંથી રજા આપે અને ઘરે શાંતિથી વિશેષ ભગવાનની ભક્તિ કરે એવી એના ઉપર ભગવાન કૃપા અમી દ્રષ્ટિ વરસાવે. તો અત્યારે ભગવાનને યાદ કરી 10 મિનિટ ધૂન બોલીશું. સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 આયણ સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ